જમ્મુ કાશ્મીર પહેલગાંવ ખાતે નિર્દોષ 26 પર્યટકોની હત્યા કરી હતી। આ બનાવને લઈ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ ઘટનામાં ભોગ બનનારના નિવાસસ્થાને ભાવનગર તથા એરપોર્ટ ઉપર રૂબરૂ જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ શ્રદ્ધાંજલિમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ધોળકા અટલ સરોવર ખાતે ધોળકા યુવક મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, પાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, મુખ્ય સભ્ય મહેન્દ્રસિંહ જાદવ, માજી નગરપતિ ભરતભાઈ પટેલ, ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલ પટેલ, મહેશભાઈ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મારા ભગવાનને પ્રાર્થના કરવાની છે મોદી સાહેબની કે મારા ઘરે દુઃખ પડ્યું એવા મારા હિન્દુસ્તાનની કોઈ સ્ત્રીની માથે દુઃખ ન પડે એવા પગલાં લે અને પાકિસ્તાનનું નામ નિશાન મિટાવી દે। એવું મારા ઘર, મારા છોકરો, મારો ઘરવાળો શહીદ થઈ ગયો છે દેશ માટે। અને હું પ્રાર્થના કરું છું મોદી સાહેબ તમે ભગવાન છો, પાકિસ્તાનનું નામ નિશાન મિટાવી દો। કોઈ મિલને ભાભી એવું કીધું છે કે હું હેઠો ઉતરીશ ને તે ડોકો કાપીને મારા ભાભીના ખોળામાં મૂકી દીધી। હિન્દુસ્તાન મારી સંસ્કૃતિ જેવું કોઈ દેશ નથી, મારો કોઈ દેશ નથી। મારા ગુજરાત હિન્દુસ્તાન સંસ્કૃતિ જેવો દેશ મારો ભગવાન મોદી, મારા સાહેબ મોદી સાહેબ મારા ભગવાન છે, પણ પાકિસ્તાનને મિટાવી દો મોદી સાહેબ। કારણ કે કેટલાના નિહાકા લીધા છે, મિટાવી દો મારી નજરની સામે।